કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જો સરકારશ્રીનો હમણાં એક ટીબી મુક્ત ભારત અભિયાન 2026 ચાલે છે, બરાબર? એમાં આપણે દેશમાંથી ટીબીને નાબૂદ કરવાનો છે. તો એના માટે તમારા બધા સહકાર અને સપોર્ટની અમને ખૂબ જરૂર છે. તમે અમને સહકાર અને સપોર્ટ આપશો, અમે જેમ કેવું તેમ તમે કરશો, બરાબર? ગળફાની તપાસ કરાવશો, એક્સરે કરાવશો, તો આપણો ટીબી ડિટેક્ટ થશે. તો આપણને ખબર પડશે કે તમને ટીબી છે કે નહીં, ને પછી આપણે એનું નિદાન કરીને એનું તમને સારવાર આપી શકીશું. તો ટીબીના લક્ષણો આપણે પહેલા જાણીએ. ટીબીના લક્ષણો: ખાંસી આવતી હોય તો, તાવ આવે, ભૂખ ન લાગે, વજન ઓછું થવું થાય, રાતના પરસેવો થાય, આવી કોઈ તકલીફ હોય અને ટીબી હોઈ શકે. ને રાત્રે સૂતી વખતે ઠંડા પડે, બહુ ખાંસી આવે, આવું કોઈને કંઈ હોય તો એને આપણે ટીબીની તપાસ કરાવવી જરૂરી છે. જો તમને ટીબી માલુમ પડે, નિદાન તમારું ટીબીનું થાય, તો સરકાર તરફથી તમને દર મહિને 1000 રૂપિયાની સહાય મળે, બરાબર? કેટલા રૂપિયાની? 1000 રૂપિયાની સહાય મળે. ને 6 મહિનાનો દવાનો કોર્સ તમારે સરકાર તરફથી ફી. એના માટે તમારે શું કરવાનું? અમને સહકાર આપવાનો. અમે કહીએ કે ગળફો આપો અને એક્સરેની તપાસ કરાવવાની, સ્પુટમની તપાસ કરાવવાની, તો જ અમને ખબર પડશે કે તમને ટીબી છે કે નહીં, બરાબર છે? એટલે તમારે બધાએ આપણા દેશમાંથી ટીબી નાબૂદ કરવા માટે અમને સહકાર આપવાની જરૂર છે. તો જ અમે આપણા દેશમાંથી ટીબી નાબૂદ કરી શકીશું, બરાબર છે? તો આ ખાસ ધ્યાન રાખજો. અને નજીકના સરકારી દવાખાને તમારે ખાંસી આવતી હોય, આવા લક્ષણો હોય, તો તાત્કાલિક ટીબીની તપાસ કરાવવાની, ગળફાની અને એક્સરેની, અને તમારી દવા ફ્રીમાં સરકાર તરફથી વિનામૂલ્યે ચાલુ થશે.